ગુજરાતની જીવાદોરી એવી નર્મદા નદી પર બનેલા નર્મદા ડેમનો પાયો પંડિત જવાહરલાલ નહેરુએ 64 વર્ષ પહેલા નાખ્યો હતો, જેને 64 વર્ષથી અડીખમ ડેમ કરોડો લોકોને જીવન સંજીવની બન્યો છે। એક જમાનામાં ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગતા હતા, ત્યારે ગુજરાતને નંદનવન સમી બનાવવા 64 વર્ષ પહેલા નર્મદા નદી ઉપર ડેમ બનાવવાનો વિચાર જન્મ્યો હતો અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનો ખાતમુહૂર્ત 5મી એપ્રિલ 1960 ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ખાતમુહૂર્ત કર્યું હતું। આજે નર્મદા ડેમ 64 વર્ષનો થઈ ગયો છે। 5 એપ્રિલ 1960 ના દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ડેમના પાયાનું ખાતમુહૂર્ત કર્યું હતું અને છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમનું લોકાર્પણ કરી રાષ્ટ્રની સૌથી મોટી બહુહેતુક યોજના સમર્પિત કરી હતી। આવો આપણે નર્મદા ડેમના 64 વર્ષની વણથંભી સફર પર એક નજર કરીએ। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધને 5 એપ્રિલ એ 64 વર્ષ પૂર્ણ થઈ 65મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે। 5મી એપ્રિલ 1960 ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ખાતમુહૂર્ત કર્યું હતું। નર્મદા ડેમથી માત્ર 3 કિલોમીટર દૂર સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા લોકાર્પણ બાદ પ્રવાસીઓમાં નર્મદા ડેમનું આકર્ષણ જરા પણ ઘટ્યું નથી। 5 એપ્રિલ 1960 ના દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાનના હસ્તે આ ડેમના પાયાનું ખાતમુહૂર્ત કર્યું હતું અને છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમનું લોકાર્પણ કરી રાષ્ટ્રની સૌથી મોટી બહુહેતુક યોજના સમર્પિત કરી હતી। કેન્દ્ર સરકારે ડેમની ઊંચાઈ 121.92 મીટરે ની વધારવાની પરવાનગી આપતા 30 દરવાજાઓ લગાડવામાં આવતા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચી ચૂકી છે। 138.68 મીટરની મહત્તમ સપાટી થયા બાદ પણ ડેમ 3 વખત ઓવરફ્લો થઈ ચૂક્યો છે, જેમાં 2023માં ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે તબાહી પણ સર્જાઈ હતી। નર્મદા નદીએ પણ 41 ફૂટની સપાટીનો વિક્રમ તોડી નાખ્યો હતો। વિશ્વની સૌથી લાંબી 458 કિલોમીટરની કેનલ દ્વારા ગુજરાતના 4000 ગામડાઓને સિંચાઈનો લાભ મળી રહ્યો છે અને 10,000 ગામડાઓને પીવાના પાણીનો લાભ મળે છે। રાજ્યના 15 જિલ્લાઓમાં 19 લાખ હેક્ટરમાં સિંચાઈ માટે નર્મદાના નીર પહોંચાડાશે, જેના કારણે ગુજરાત અને દેશના કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે। આમ પંડિત જવાહરલાલ નહેરુએ જે 64 વર્ષ પહેલા ડેમનો પાયો નાખ્યો, તેના મૂળિયાઓ થકી હવે લોકોને તેનો બહુ લાભ થઈ રહ્યો છે, જેમાં અનેક સરકારોનો મહત્વનો ભાગ રહ્યો છે। નર્મદા ડેમના પાણીથી ગુજરાત અંદાજે 10,000 ગામડાઓ અને 150 ગામોને પીવાનું પાણી પૂરું પડાઈ રહ્યું છે અને હાલમાં 8,000 ગામો અને 118 શહેરીમાં વિસ્તારોમાં નર્મદાનું પીવાનું પાણી પૂરું પાડ્યું છે। નર્મદા ડેમની હાલની સપાટી 123.10 મીટર છે। ડેમમાં સંગ્રહાયેલું પાણી આખા ગુજરાત માટે પીવા અને સિંચાઈ માટે પૂરતું છે। ગત વર્ષે ડેમની સ્થાપનાના દિવસે સપાટી 119.53 મીટર હતી, જેથી એક વર્ષ બાદ ડેમમાં વધારે પાણીનો સંગ્રહ થયો છે। આજ રોજ અમે અહીંયા સરદાર સરોવર ડેમના દર્શન કરવા આવેલા હતા, ત્યારે અમને આજે જાણ થઈ કે આજે એમનો 65મો જન્મદિવસ છે। અમને ખૂબ આનંદ થયો। આ એક વિશ્વની અજાયબી છે। આટલું મોટું સ્ટ્રક્ચર અને આટલો મોટો ડેમ બનાવીને આપણે બહુ મોટું કામ કર્યું છે। આનું પાણી ઠેઠ કચ્છ સુધી જઈ શકે છે। હું કચ્છનો છું, પાણીનું મહત્ત્વ શું હોય એનો મને ખ્યાલ છે અને આ ડેમથી આખા ગુજરાતને અને આખા મહારાષ્ટ્રને, એમપીને, રાજસ્થાનને બધાને જ ફાયદો થયો છે। આ માટે આ વિકાસની યોજનાઓ આવી કરીને દેશ સમૃદ્ધ કરવાનું મોટું કામ આ દેશમાં થયું છે। મારું નામ રવિન્દ્ર કાનજી યાત્રા છે। હું વાપી રહું છું હાલે। અહીંયા આવીને અમને ખબર પડી આજે આનો જન્મદિવસ અમને બહુ ગમ્યું। જોયા છે નાના નાના ડેમ, પણ આટલો વિશાળ આટલા મોટા પાયે પહેલો ડેમ જોયો છે। જોઈને બહુ આનંદની અનુભૂતિ થઈ। આપણે ભાગ્યશાળી છીએ કે એવા રાષ્ટ્રમાં રહ્યા છે કે આટલી સરસ સરસ નિર્માણ થઈ રહ્યા છે અને આપણને આ બધાનો લાભ મળી રહ્યો છે। જય હિન્દ। મારું નામ રેખાબેન છે, હું વાપીથી આવી છું। ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના 64 વર્ષમાં ગુજરાતના 17 જેટલા
મુખ્યમંત્રીઓના કાર્યકાળમાંથી પસાર થયેલ છે, જેમાં જીવરાજ મહેતાથી માંડીને સ્વર્ગીય બળવંતરાય મહેતા, સ્વર્ગીય હિતેન્દ્ર દેસાઈ, સ્વર્ગીય ઘનશ્યામ ઓઝા, સ્વર્ગીય માધવસિંહ સોલંકી, સ્વર્ગીય અમરસિંહ ચૌધરી, છબીલાલ દાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશભાઈ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પારેખ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મુખ્યમંત્રીઓના આ ડેમના નિર્માણમાં ઓછો વધતો ફાળો રહ્યો છે. 17 મુખ્યમંત્રીના તાજનો સાક્ષી બનેલ નર્મદા ડેમ આજે ગુજરાતની સાચા અર્થમાં જીવાદોરી બની ચૂક્યો છે. ત્યારે નર્મદા બંધની વિશેષતા એ છે કે નર્મદા બંધ વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે તથા 30 દરવાજા સાથે 30 લાખ ક્યુસેક સ્પીલવે ડિસ્ચાર્જ ક્ષમતા ધરાવતી નર્મદા યોજના વિશ્વની ત્રીજા ક્રમની યોજના છે, જેમાં 40,000 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી સૌથી લાંબી અને મોટી પાકી મેન કેનલ છે. નર્મદા બંધ વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે, જ્યારે પ્રથમ ક્રમે અમેરિકાનો ગ્રાન્ડ કુલી બંધ છે, 80 લાખ ઘન મીટર એની ક્ષમતા છે, જ્યારે નર્મદા બંધનો કોન્ક્રીટનો જથ્થો 68.2 લાખ ઘન મીટર છે. બંધની લંબાઈ 1210 મીટર છે. ઊંચાઈની દ્રષ્ટિએ ભારતમાં ત્રીજા ક્રમનો ડેમ છે, જ્યારે પ્રથમ ક્રમનો હિમાચલ પ્રદેશની ભાખરા નગર યોજના 226 મીટર અને બીજા ક્રમે ઉત્તર પ્રદેશની લાખવાર બંધ 192 મીટરનો છે, જ્યારે ત્રીજા ક્રમે નર્મદા બંધ સાઈડના ઊંડા પાયાની ઊંચાઈ 163 મીટર 533 ફૂટ છે. 30 દરવાજા સાથે 30 લાખ ક્યુસેક સ્પીલવે ડિસ્ચાર્જ ક્ષમતા ધરાવતી નર્મદા યોજના વિશ્વની ત્રીજા ક્રમની યોજના છે. 40,000 ક્યુસેક પાણી વહન ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી પાકી નહેર પણ છે.